થાય, આનંદ આવે, રંભા ગાતી હોય ને જાંભા નાચતા હોય એવું તો થાય. રંભા ઈ સનેડા ગાતી હોય ને પછી જાંભા નાચતા હોય એવું તો બને, પણ એ આપણી કઠણાઈ છે. ઘણી વખત એવા પ્રશ્ન કરવામાં આવે. વિજરાજભાઈ, મને એક વખત અમારે ત્યાં હાતમ આઠમનો તહેવાર અને તહેવારની થોડીક પેલા પ્રત્યક્ષ વાતું પછી કંઈક મૂળ વાત ઉપર આવી છે. હાતમ આઠમનો તહેવાર, એમાં જન્માષ્ટમીની માલિકો રમે ને ભાઈ સમરથસિંહભાઈ ને બધાને કાર્યક્રમ પૂરો કરી અને બરોબર આશા હોટલે બેઠા હતા અને 4, 5, 5:30 મને સબીર ઉસ્તાદ એવું પૂછ્યું મને કે મહેબૂદભાઈ, કીધું હાજીભાઈ, મને કે રાજપૂતોને બાપુ કે છે એનું કારણ શું? મને ખબર હતી સબીર છે ને એનો નાના બાપુ એક મહાન કવિ થઈ ગયો. સબીરનો નાના બાપુ એક મહાન કવિ થઈ ગયો છે. મેં કીધું એમાં તો જો માં ભગવતી મારી લાજ રાખે, માં જગદંબા મારી જો આબરૂ રાખે, અને ખરેખર જો હું રાજપૂત હોય ને જો એવી કઈ ઘટના ઘટે ને તો હું તને પ્રત્યક્ષ અનુભવ કરી બતાવું કે અમને આ દુનિયા બાપ શુકરવા કે છે ભલા માણસ. અને એમાં કુદરતને કરવું, હવારના 7:30 વાગ્યા સુધી અમે બેઠા હતા અને પોલીસ લાઈન અને એસઆરપી લાઈન ની માલિકોથી 5-15 બૈરા આવતા હતા. અને ત્યારે મેં સબીર ઉસ્તાદને કીધું તું કે સબીર, મને જવાબ મળી ગયો છે અને તારે સાંભળવો હોય તો જોઈ લે. તો કે શું? મેં કીધું સામે જે 15 બૈરા આવે છે ને, 15 બાયુ આવે છે ને, 15 બોનું આવે છે ને, એમાંથી 10 છે એ અમારા રાજપૂતોના છે. અને આ ઓળખાણ જ્યાં સુધી રહે ત્યાં સુધી આ જગત અમને બાપ કહે છે ભલા માણસ. આ ઓળખાણ જે અમારી છે ત્યાં સુધી અમને આ દુનિયા બાપ કહે છે. બાકી મેં તમને કીધું કે હું જન્મજાત કલાકાર નથી, કોઈ કાંઈ જયદીપભાઈ અરે હું ફિક્સ કરીને આવ્યો નથી, અને જયદીપભાઈ દિયન મારું પૂરું થાય એ વાતમાં માલે નથી. આ જયદીપભાઈ, તમે દિયોનું મારું પૂરું થાય વાતમાં માલ જ નથી. હકીકત છે, વાસ્તવિકતા હું તમને કહું છું. એનું કારણ તમને કહું કે ખર્ચા જ ગાંડા છે. આ તો કાયા જ દુબળી છે ભાઈ. પણ એ તો તોય તમારા ભાગ ચડિયા હતા ત્યાં સુધી આવી ગયો છું. નકર રસ્તામાંથી ઘણી વખત તો ઉપાડી ગયા દાખલા. પ્રોગ્રામ વાળા રાહ જોતા હોય ને હું જેલમાં હોય ભાઈ. તમે વિચાર કરો. અને બિજરાજ, આમાં હકીકતની વાત એવી છે કે આ હાવ સત્ય ઘટનાનો પ્રસંગ. જો અનિરુદ્ધભાઈ રીબડા જેલમાં, હું જેલમાં, અને એમાં હાતમ આઠમનો તહેવાર, અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આઈ કે જાડેજા સાહેબ બરોબર આમ જેલની મુલાકાતે આવ્યા અને બેસતું વર્ષ, એમાં આવો મનોરંજન કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો હતો. તેમાં આપણે પછી ત્યાં જેલમાં ઘણા રહી વારો લઈ લીધો. સ્ટેજ ઉપર ચીડ્યો ભાઈ, માથે બેઠો હતો, અને એમાં આ TV9 વાળા આવ્યા. 302 ના તોમતદારની સામે માઇક્રોફોન આમ રાખી અને પૂછે કે કદાચ તમે કાલે સવારે છૂટી જાઓ અને ગુજરાત સરકાર તમને માફી આપે તો બહાર નીકળીને તમે શું કરો? એટલે વ્યક્તિ એમ કે ના, હું બહાર નીકળ્યા પછી મારું જીવન પરિવર્તન કરી નાખીશ. હવે કોઈ દિવસ આવી ગેરકાનૂની પ્રવૃત્તિ નહીં કરું અને મારા પરિવારની હારે સુખ શાંતિથી જીવીશ. આમ જે કંઈક અલગ અલગ કલમ વાળાને પૂછતા હતા એમાં પાસાવાળાને પૂછવાનું. તો ખરાડી સાહેબ સુપ્રિન્ટેન્ડર હતા, ઈ કે આ દરબારી એ પાસામાં જ છે. મારી સામું રાખ્યું માઇક્રોફોન. મને કે આપનું નામ? મેં કીધું મહિપતસિંહ જુવાનસિંહ જાડેજા. મને કે ગામ? મેં કીધું માણેકવાડા. મને કે તાલુકો કોડા સાંગાણી, જિલ્લો રાજકોટ. મને કે શેમાં આવ્યા? મેં કીધું દારૂમાં. તો કે પાસા છે ગુજરાત સરકાર એટલા માટે થઈને કરે છે કે બહાર નીકળી અને તમે ગેરકાનૂની પ્રવૃત્તિ ન કરો. આના માટે તમારું મંતવ્ય શું છે? મેં કીધું હાવ ખોટી વાત છે ભલા માણા. તો મને કે એનું કારણ? મેં કીધું એનું કારણ એટલું મિત્રો કે બહાર હતો ને ત્યાં સુધી 30-35 પેટી વેચતો હતો. અહીંયા આવ્યો ને ખટારા વાળાનો કોન્ટેક્ટ થઈ ગયો. આ તો ગેરકાનૂની પ્રવૃત્તિ શીખવાની એક યુનિવર્સિટી હોય, એક નિશાળ હોય એવું મને લાગે છે ભલા માણા. હવે બહાર નીકળ્યા પછી નક્કી નહીં. ઓલા ખરાડી સાહેબ કે કટ 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 કરતા તો પૂરું કરી નાખ્યું ભલા માણા. હા, પણ નશે में जमाना जमाने में हम भी
हम पर भी इल्जाम तो के लगने लगे हैं। सभी मस्त है कौन किसको संभाले। બધા પોતાની એક મસ્તીમાં કઈક મસ્ત છે, પણ મસ્ત છે એ વાત બરોબર છે. ખરેખર રાજપૂતોની દવા છે એ ચારણ છે. બણગા મારીને વિયો જાય ઈ નહીં, રૂડું લગાડીને વિયો જાય ઈ નહીં. રાજપૂતોને ટકોર કરીને અને ગેરમાર્ગે વાર્તાનો અર્થ જ આ થતો હતો કે ગેરમાર્ગે જતા હોય ને પાછા વાર્તા ને એનું નામ વાર્તા હતું. ભલા માણસ, હા રાજા ગેરમાર્ગે જતા હોય અને પાછા જે વાળે ઈ વાર્તા. બાકી આ નહીં વાર્તા રે વાર્તા ને બાપો ઢોર સારતા છોકરા ઢોર છોકરાને સમજાવતા ઈ નહીં. ભલામણા ઈ તો હાલે, અમુક ઉભો થાય. એની વચારે વાતો કરવાનો આ સમય પણ નથી. પણ આ ઘણા એમ ઈ કે મહેબુદભાઈ આ હમણાં મેં આજે નાઝીરની એક ગઝલની આ એક કડી બોલ્યો ને એટલે બધાને મોજ આવી છે, પણ એમાં કઈ મોજ કરવા જેવું નથી મિત્રો. એનું કારણ આપને કહું કે સરદારોનો ગુરુ નાનક એમ કે છે કે સબ નશા સંસાર કા તો કે સુબહ ઉતર જાત હૈ. પછી હેરોઇન નો નશો હોય, ડ્રગ્સ નો નશો હોય, ચરસ નો નશો હોય, ગાંજાનો નશો હોય, અફીણનો નશો હોય, દારૂનો નશો હોય, સત્તાનો નશો હોય, સંપત્તિનો નશો હોય, કોઈ પણ નશો હોય ભલા માણસ, सब नशा तो के संसार का सुबह उतर जात है, लेकिन नानक नशा प्रभु नाम का वो तो बढ़त बढ़त बढ़ जाते. आना जेने नशा लाग्या છે અને આવો કોઈને નશો આજના યુગમાં આજ આપણને એમ થાય ચારણો આપણી વાતો શુક્રવાર કરે છે, પણ આજના યુગમાં હજી મને 3 જગ્યા નહીં પણ મને 4 જગ્યા બિજરાજભાઈ દેખાય છે. એનું કારણ કહું. એક જ્યાં તમે કાર્યક્રમ કરતા હતા હમણાં ગધેથર, રાજપૂત બ્રાહ્મણ અને વાણીઓ ચારણ ભૂલી જ જાઓ, કારણ કે ચારણની ઘીરે તો જગદંબા જન્મે છે ને ભક્તિ કરવા ન જવી પડે. રાજપૂત બ્રાહ્મણ અને વાણીઓ ચોથી નાનકડી નાર, આ ચારને લાગે નહીં ભક્તિ ભલા માણસ, જો લાગે તો બેડો પાર. રાજપૂત બ્રાહ્મણ અને વાણીઓ અને ચોથી નાનકડી નાર, આ ચારને લાગે નહીં ભક્તિ, અને જો લાગે તો પ્રશ્નાર્થ ઉભો થઈ જાય ભલા માણસ. અને ઈ વાત એ વાસ્તવિકતા છે કે રાજા ગોપીચંદ અને ભરથરી જેદી હાથની માલિકો રામસાગર લેતા હતા ને તેદી અખિલ બ્રહ્માંડનો નાથ આ ધરતી માથે આવતો હતો. રાજા ગોપીચંદ અને ભરથરી ઈ 92 લાખ માળવા મૂકીને જેદી હાથની માલિકો રામસાગર લેતા હતા તેદી અખિલ બ્રહ્માંડના નાથને આ ધરતી ઉપર આવું પડતું હતું. અને કચ્છની ધરતીને ધમરોળનારો કોક કાળકૂટ જેસલ જેવો હાથની માલિકો જેદી રામસાગર લેતો હોય છે અને ઈ અલખનો આરાધ કરતો હોય છે ને તેદી કદાચ આ ધરતીની માથે ઈશ્વરને પરમાત્માને ધક્કો ખાવો પડ્યો હોય છે. બાકી ગાંગલી ઘાસણના ગમે એટલા રામ રામ કરે ભલા માણા, એમ પરમાત્મા હેઠો ન ઉતરે. પણ અહીંયા ઓના જેવી વાત છે. બચુભાઈ કહેતા એમ કોણ કહે કોણ સાંભળે, દોનો ભયે કપૂત, હમ જૈસે ચારણ ભયે ને આપ જૈસે રાજપૂત. પણ એ તો બચુભાઈ એમ કહેતા હતા, પણ મારે કેવું હોય તો, કારણ કે તો ચારણ શબ્દનો પ્રયોગ કરી શકે, પણ મારે જો કેવું હોય તો એમ કેવું પડે કે કોણ કહે કોણ સાંભળે, દોનો ભયે કપૂત, હમ જૈસે વક્તા ભયે ને આપ જૈસે શ્રોતા. આમાં કોણ કહે કોણ સાંભળે, દોનો ભયે કપૂત ભલા માણસ. હે પણ ઈ પેલા કોઈ દિવસ મારા શબ્દ આરે હું બાંધછોડ નથી કરતો. પછી જગ્યા ગમે હોય, પરિણામ ગમે આવે, જે થનારી હોય તે થાય, બાકી મારા શબ્દ આરે બાંધછોડ નથી કરતો. ઝાલાના આંગણે બેઠો છું, મારે શક્તિમાન યાદ કરવા પડે એ વાતમાં માલ લઈ, કારણ કે મારું ક્યાંક ધર્મસ્થાન હોય, મારો કાંઈક ધર્મ હોય, મારી કાંઈક આરાધ્ય હોય, મારો કોઈ ઈષ્ટ હોય, મારી કોઈ શક્તિ હોય, અને ત્યારે
મતવાળી કાને વાળી મચ્છરાળી મતવાળી મથ મુંગટ વાળી કાને વાળી મચ્છરાળી મતવાળી મરજાન જમાલી ડાક ધમાલી ને તું દડિયાળી તું ડાળી આ પૃથ્વી આ ખાલી મહિપત નહીં પણ પૃથ્વીભાઈ એને પણ પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. હું હમણાં રાજા આરે વાત કરતો હતો કે કોઈ એમ કે છે ત્રિશુળ વાળી માતાજી હોય, કોઈ એમ કે છે કે પાવાના ડુંગરની માથે માતાજી બેઠી છે. વિજરાજભાઈ પણ આજના કલિકાળની મલિકોર જો કોઈ જગદંબાના દર્શન કરવા હોય અને ઈ જગદંબાના મૈપતની માથે ખરેખર ચારે હાથ છે અને ઈ છે બંધિયાનું પાદર અને જેનું નામ છે જનકબા. ભલા માણસ આ કલિકાળની મલિકોર તમે વિચાર કરો કે જ્યાં આજના કોક સાધુને આજના કોક સંતોને ભય લાગે અને હારે સ્ટેન્ડ ગણવાળા રાખવા પડતા હોય અને ક્યાં બંધિયાનું પાદર અને ક્યાં ભલા માણસ મારવાડ મેવાડની મલિકોર પોકરણગઢ ઈ પોકરણગઢના પાદર સુધી હાલીને જાય અને હાલીને આવે. યુવા અવસ્થાથી માંડી આજે એને બુઢાપો આવ્યો ભલા માણસ પણ કોના બાપની તાકાત છે કે એની સામે નજર કરી શકે? ઈ શક્તિ ઈ પરા ઈ જોગમાયા ઈ જગદંબા. પ્રત્યક્ષ જગદંબાના જો કોઈ દર્શન કરવા હોય તો આજના યુગમાં સાત્વિક ભક્તિના જો દર્શન કરવા હોય તો બંધિયાના પાદરની માલિકોર જાવું પડે. અને ઘણા હું સ્કોર્પિયો ગાડી લઈ અને બિજરાજ જનકબા ફઈબા પોકરણગઢ હાલીને જતા હોય અને પોતે મેવાડની માલિકોર છે. બંધિયા મારી બાજુમાં આય ભલા માણસ હું તને ઈ જ કહું છું આ ઓલા ભગવા પહેરીને મોટી માળાયું મોઢે રાખે મૂછું એમ કાંઈ બાપુ નથી થવાતું. હા મોઢે રાખે મૂછું એમ કાંઈ બાપુ નથી થવાતું અને ખંભે ટીંગાડી દો તો કાંઈ એમ કાંઈ ડાકુ નથી થવાતું. એમ કાંઈ બંદૂક કાંઈ ગમે એવી 12 નંબરની ટાંગા રાખી હોય. હા આમ તો હજુ રાજુની જે વિસ્તાર એનો છે ને ગૈર કહેવાય. આ તો ગીર તો આપણે સુધારી નાખ્યું. ગૈર માં ક્યાં જાસ તો કે સિંહ જોવા કે ક્યાં તો કે ગૈર માં તો કે ઈ તો વાત છે કોડા કે હું તો કે જામાં એમ કે છે કા કે ન્યાજો ભટકા હે ને કોણ હા વાજગર જાય ગીર કાંઠાનો હા વાજગર જાય. એમાંય આમ મીઠો કટાક્ષ અમારે થયો થોરાળાની માલિકોર કનકેશ્વરી દેવીની સપ્તાહ. વિજરાજભાઈ એમાં મને એમ કીધું મને કે દરબાર ધીરારીઓ ચારણને જોઈ અને ચારણની દીકરીને જોઈ જો સિંહ ભાગી જતો તમે ઈ સિંહ છો ને? મેં કીધું ના હું જુદી પ્રકારનો છું. તો મને કે કેમ? મેં કીધું હવે તમારે સાંભળવું છે તો કે હા જેમ અમારે રાજો કવિ છે ને એમાં તરત મને કવિતા ફૂટી. ચારણ ભાઈગો મૂળીના પાદરમાં ભાઈગો ચાચાજી પરમારથી ભાઈગો હાવજનું દાન લેતા ભાઈગો. જેટલા ચારણો બેઠા છે એમાંથી કોઈ કલાકાર તરીકે નથી. એનું કારણ આપને કહું કે બધાય જયદીપભાઈ અરે સંકળાયેલા છે. જયદીપભાઈ અરે સંકળાયેલા છે. એમાંય મારી ગુજરાતની મુલાકાત જે છે એ બધી ઉપરસલી થઈ છે પણ ઉપરસલી મુલાકાત ભલે હોય પણ એનો બાપ જ્યાં સુધી બેહતો હતો ને ત્યાં સુધી એને રાજપૂતને રૂડું નથી લગાવ્યું. તો
કે ટકોર ઉચકી દઈશ. અને મેં તમને પેલા જ કીધું તું ટકોર કરે એને ચારણ કહેવાય, રૂડું લગાડે એને ચારણ ન કહેવાય. આ તો બાકી તો કે સિંહ 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 ની વાતો થાય પછી ખબર પડે ને બીજાને ડાયરામાં જાય કે અહીંયા આનંદ દરબારું નથી ભળતું એટલે કે સિંહ ભલે ને સિંહ રહ્યો જાતનું જનાવર ને. અભાગ્ય આપણને પાછા જનાવર બનાવતા જાય એના માટેની આ વાત નથી મિત્રો. મધમુંગટ વાળી કાને વાળી માં મચ્છરાળી મતવાળી માં જાગ જમાલી ડાક ધમાલી ચોંધડિયાળી ચોંડાળી તું હી ત્રિશુરાળી વેશ ભુજાળી દીન દયાળી જગ જાણી. મધમુંગટ વાળી કાને વાળી માં મચ્છરાળી મતવાળી માં જાગ જમાલી ડાક ધમાલી ચોંધડિયાળી ચોંડાળી ત્રિશુરાળી વીસ ભુજાળી દીન દયાળી જગ જાણી. આશાપુર રાણી કચ્છ ધણિયાણી બાલકુમારી બ્રહ્મણી માં બાલકુમારી બ્રહ્માણી. બીજી વાત એક આપને મિત્રો કરી દઉં કે ઘણા એમ કે છે કે આજ રાજપૂત સમાજથી ઇતર સમાજ કોક નફરત કરે છે. રાજપૂત સમાજથી ઇતર સમાજ છે નફરત કરે છે. હું એમ જાહેરની માલિકોને કહું છું કે જો સાચો નિષ્ઠાવાન રાજપૂત હોય તો કોઈ દિવસ ભલા માણસ એનાથી શબ્દોમાં ધ્યાન દેજો તો ઈ રાજપૂતથી કોઈને ધૃણા પ્રગટ ન થાય. અને જો ધૃણા પ્રગટ થતી હોત તો રાઘવ એટલે રામ કૃષ્ણ કે રામદેવજી મહારાજ આની ભલામણ આ જગત પૂજા ન કરતું હોત. પણ કાંઈક આપણે આત્મખોજની જરૂર છે. યહાં સમજ કો ભી મૌન હૈ ના સમજ કો ભી મૌન હૈ. જો કે ટકોર તો કરીશ જ કારણ કે મારો સ્વભાવ છે. કાલ હવારે કદાચ જયદીપભાઈ પ્રોગ્રામ ન દે તો પાછલા માર્ગેથી બેનના ઘરે આવીને વયો જાય. જે માતાજી ન કરે હાંગડું ભા તો કાંઈ નહીં, આપણે નથી કરવા ભાઈ. એનું કારણ છે મિત્રો, अपनी धुन में रहता अपनी धुन में रहता फिर भी तेरे जैसा પૃથ્વીભાઈ ભટકાઈ જાય કારણ કે અમારા પૃથ્વીભાઈ ઝાલા આયા છે ને ખેરવા. ભાઈ એમ કે ભાઈ ભજન કરી તો એવું કઈ નહીં બિજરાજભાઈ, કારણ કે અહીંયા બધું આવડે. આ મદારી કઈડીઓ આમાં બધું નીકળે ભાઈ, આ નીકળે. અને કોક એમ કે ના ના હવે ભજન કરો તો राम 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 धन गुरु देवा मारा धन गुरु देवा मारा ये धन गुरु दाता ने हर गुरु
મુખાને હે મારા પંડના હે મારા પંડના પ્રાયો સિદ્ધ સગળા હે જા માયા કાળી નાગણી ઈંડા પોતાના ખાય માયા કાળી નાગણી ઈંડા પોતાના ખાય આમાંથી જે ઉગરે ઈ મણીધર થાય અને પછી જો કઈડે ને તો ભૂકા નીકળી જાય અને એટલા માટે એમ કે ના ભાઈ ના કારણ એનું કારણ તમને કહું કારણ કે મને એક વખત તલગાજેડાની માલિકો તલગાજેડાના બારોટજી અને સિંહોરની બાજુમાં ટાણા ગામની માલિકો કાર્યક્રમ હતો કારડિયા રાજપૂતોને ત્યાં અને એમાં બિજરાજભાઈ ચિઠ્ઠી લખી દીધી કે એક દરબાર છે સાહિત્યકાર છે અને એમને બેહાડો એટલે આમાં બારોટજી આમ વાંચીને કે ખેડૂત દીકરો ખેતી કરે તો સારો લાગે વાણનો દીકરો દાઢી બાલ કરે તો સારો લાગે અને દરબારનો દીકરો તલવાર બાંધે તો સારો લાગે હું કોડાઓ અમારે કાયમ 20 વર્ષની જ ભોગવી પણ મને ખબર હતી આ ઘા મને કરી ગયો પણ માણસની વાત ઉપર તમને ખબર પડી જાય કે આ માણસ કેટલો છીછરો છે હા માણસની વાત ઉપર તમને ખબર પડી જાય કે આ માણસમાં ઊંડાણ છે કે છીછરો છે માથે ગયો મને રજૂ કર્યો અને ઈ બારોટજી હતા તલગાજેડાના બરોબર એની બાજુમાં જઈને બેઠો અને બેહી અને મને રજૂ કર્યો એટલે હું પેટી ઉપર બેઠો પેટી ઉપર બેઠા પછી આમ ઘણી વખત હું પેટી ઉપર બેઠો હોય અને લાલ લાઈટ ભારું એટલે હું ઠેકીને વ્યો જાઉં તેથી બીજી પેટી હતી તેથી આ હતી અને એમાં બેઠો અને મેં કીધું બારોટજી એક દુહો કહું અને જો એ દુહાનો ખાલી તમે ઉલ્લેખ કરી દો એટલે હું રાજપૂત તરીકે તમને કહું છું કે જીવીશ ત્યાં સુધી કોઈ દિવસ સ્ટેજ ઉપર બેહી અને સાહિત્ય નહીં કરું ભલા માણસ અને ત્યારે કીધું ત્રંબા સુત રીપુ તાસ ગુરુ તા ભ્રખકુ અસવાર તા જનની પીયુ આભરણ અને તા ભ્રખ સુત પ્રભુ જ્વાર બારોટજી મને આ ટોલો ખંજરવા મેં કીધું આગા જાઓ તો અમે ક્યાં જાહું બેહો તમે નો કહી શકો કાઈ નહીં મારે તો કેવું જે હો ને ત્રંબા કહેતા ગાયનો સૂત એટલે પોઠિયાનો રીપુ એટલે સિંહનો ગુરુ એટલે માંજરનું ભક્ષણ એટલે ઉંદરનો અસવાર એટલે ગણપતિના માતા એટલે પાર્વતીનો પતિ એટલે કે શંકર ભગવાનનો હાર એટલે કે સર્પનો આહાર એટલે કે પવનનો પુત્ર તો કે હનુમાન અને હનુમાનના ઈષ્ટદેવ રામને મારા પ્રણામ છે વાતમાં કોડા કાંઈ નથી એટલે આવું આમાં આવી ઘાણી તો મારે બહુ થાય એક તો ફરેલ ખોપરીનું મન ગણાય એમ કે તાજો કેમ નથી થતો આમાં જ નથી થતો બળિત્રામાં રાજો પાછો મને કે મયુરભાઈ કઈક વાત માંડજો મેં કીધું ભાઈ વાત નહીં રહેવા દે ને મને મારી કરવા દે હા કારણ કે સ્વભાવ જ છે ભાઈ હા એનું કારણ આપને કહું કે કદાચ તમને એમ કે ગઝલ ગાવ અને હંમેશને માટે કવિ છે ને કવિ નિર્ભય હોવો જોઈએ કવિને કોઈ દિવસ પાબંદી ન હોય કવિ હંમેશને માટે નિર્ભય હોવો જોઈએ તમે વિચાર કરો જેથી પ્રાણભાઈનો અને ભીખુદાનભાઈનો ઉભરતો જમાનો બાલ્ય અવસ્થામાં જ્યારે કલાકારો તેથી એનો દબદબો સમગ્ર ગુજરાતની મલિક હોય અને એમાં નાજીરની ગઝલો ગાય અને ભીખુદાન ભાઈ પ્રાણલાલભાઈ વ્યાસ બહુ જબરજસ્ત નામ કમાણા પણ કોઈ દિવસ નાજીરને મળ્યા નથી
અને એમાં ઘટના એવી ઘટે કે ભાવનગરની માલિકો કાર્યક્રમો હોય અને નાજીરભાઈને મળવા માટે થઈને જાય. ચિથરેહાલ વસ્ત્ર હતા અને નાજીરને મળી અને એટલું જ બોલ્યા હતા પ્રાણભાઈ કે નાજીર આ દિશા તમારી? કે હું કવિ છું ભલા માણસ, હું કલાકાર નથી. હે કે હા હું કવિ છું, હું કલાકાર નથી. પણ કે ભલા માણસ એકાદો અહીંયા ભાવનગરની માલિકો કાર્યક્રમનું આયોજન કરો, જે કાંઈ પૈસા આવશે અમે બધા કલાકારો આવશું અને જે કાંઈ ઘોળ આવશે ને બધી અમે તમને અર્પણ કરી દેવું. પણ કાંઈક ત્યારે છેલ્લે કેલેન્ડર હરગાવી અને એનો કાગળ ફાડીને એની માથે ગઝલ લખી નાખી. ભલા માણસ પણ કેવી ગઝલ લખાણી ના ભાઈ વિજરાજ? હે બહુ પાણી ન પીશો. અરે ભાઈ કે જ્યારે હા બે હાથ ને જો હું મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. બે હાથ ને જો હું મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. પણ હું માગું ને તું મને આપી દે. અરે હું અરે ભાઈ હું માગું ને તું મને આપી દે. આ વાત મને હે મંજૂર નથી. આવી રીતે ગઝલ લખાઈ જાય ભલા માણસ. આને કવિ હંમેશને માટે નિર્ભય હોય. કારણ કે એક વખત એક ગઢવી વાત માંડીને બેઠા હતા ને ભાવનગરનો એક કવિ જેનું નામ હતું મેકરણ, અને એમાં જેમાં આજ રામવાળાની વાત હાલે છે એવી જ વાત માંડીને એક ભાઈ બેઠા હતા. મારે નામ નથી લેવું નકામ ખોટા એ પાછા એના રોટલા ભાંગે. રામવાળાની વાત માંડીને બેઠા હતા કે રામવાળાએ પટારાને પાટું માર્યું અને ખીલી લાગ્યા પછી પગ પાયકો કે એવો પાયકો હાથ પોળો કરી દીધો તો વાહે કવિ મેકરણ બેઠા હતા. ઓલા બે અડબૂથમાં જીકી કે કોડા કેને કેવો પાયકો પાકીને પીપરના થડ જેવો થયો તો. પાયકો તો થી ઈ સિવાય બીજી કોઈ વાત ન હોય ભલા માણસ. હા પગ પાયકો તો બીજી વાત શું છે? હું કરવા એમાં પગ પાકવામાં મરી મસાલા હું કરવા નાખેશ. એટલે આમ સારું કર્યું મને વાહે રાખ્યો. અને મને ઈ ખબર છે કદાચ અહમની વાત નથી બિજરાજભાઈ, પણ મને ઈ ખબર છે કે અહીંયા એક વર્ગ એવો પણ બેઠો છે કે હમણાં અહીંયા પેટી મૂકું એટલે એ જય સ્વામિનારાયણ કરીને ગ્રેવિયા જવાના. ઈ મને ખબર છે. એટલા માટે મને પેલા જ ભાઈ કહેતા હતા, ત્યારે મેં જયદીપભાઈને કીધું હતું જયદીપભાઈ તમે રહેવા દો, મને પાછળ રાખો, તમારું જે છે એ પેલા કરી લ્યો બધું, પછી હું બેઠો છું. અને એટલા માટે ઈ જે નાજીર ગઝલ લખે છે ભલા માણસ, પછી કઈક વાત લઈ લઉં છું. આપણે હજી રાગ ફેરવીએ, મજા આવે. જ્યારે કે ચાહનારા